આબા ગામની બહારલી સાઈડ છે ને આ ગામનો રસ્તો છે. જય ગુગા બાપા. પેલા 3 રસ્તા ચોકડી પડે એ કને આપણો રસ્તો જાય તો બને રહેજો અમારા વ્લોગમાં. પેલો રસ્તો આપણો પાછો ગામમાં જાય છે અને આરે પેલા ખેતરે જાય છે. તો આગળ એક રિક્ષા આવે છે, જણા બેઠા છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે. આ રસ્તે ચડી ગયા છે. તો જુઓ મિત્રો, આ બધા અત્યારે આવડા કેવા મસ્ત મસ્ત છે. જો આવડા બધા ધુવરાની વાટ બનાવી દીધી છે અમને. ખેતર તો કોનો છે એ આપણને નથી ખબર. તો આપણે પકવા આવ્યા છીએ, હવે થોડા દૂર રહ્યા છે. તો અમારા વ્લોગમાં ચાલુ રાખજો તમે જોવાનું. આ બાજુ આ ખેતર જો ખેડી મૂક્યા છે, વાપવાની તૈયારીમાં છે લોકો. અને પેલો સામો બોર્ડ દેખાય એ કરીને આપણે રાયડાનો પોતરો ભર્યો હતો એક દિવસ. મેં તો મને ખબર નહીં, નામ ભૂલી ગયો છું, પણ એમનો નંબર છે આપણા જોડે. જો વરસાદ આવે એવું હવામાન થઈ ગયું છે, પણ જાતા જાતા આપણું પલાળી દે એવું લાગે છે. વરસાદ આવવાનું તૈયારીમાં જ છે લાગે. સામે એક ગાડી આવે છે, સિંગલ પટ્ટો રસ્તો હાવ હોળો છે ને એટલા માટે સેફટી રાખવી પડે આપણે. ખાસું બધું દૂર છે આમ તો, પણ હવે પહોંચી ગયા કોને. કે દૂરથી ગામથી તો ખાસા કિલોમીટર જેવું થતું છે, 3-4 કિલોમીટર જેવું. અને આપણે સાયકલ લઈને જઈએ એટલે શું કે સાયકલ લઈને જઈએ ને તો શરીર પણ સ્વસ્થ રહે. જો તમને બતાવું કે સાયકલ દેખાય કે નહીં દેખાતી, તો જો આ સાયકલ છે આપણી, દેખાય અવાજ તો ટ્રેક્ટરનો આવવા મળ્યો છે. એક કાકા માથે છે ને પેલી બાજુ લેબુડિયામાં તે જોવે એ સામા પીસી પટેલનો બોર્ડ છે, દેખાય તો. પેલી બાજુ તબેલો છે ને, જુઓ પીસી પટેલનો બોર્ડ છે. આપણે તો ઓળખતા નહીં, તો પબ્લિક કહે છે કે એમનું મોટું નામ છે. આવી ગયું આપણું ખેતર. પેલા ખેતરમાં 2 ટ્રેક્ટર ચાલે રહ્યા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ખેતરની અંદર. અને આ જો પાણી લઈને આવીએ તો થેલીની અંદર, તો પેલી બાજુ ટ્રેક્ટર હાંકે છે. તો એમના પાસે જઈએ ને એમને પાણી પાઈ દઈએ. એક બાટલો સવારના વહેલા લાવ્યા હતા, પણ કદાચ પી ગયા હોય તો. પેલો દેખાય ને એ પીસી પટેલનો તબેલો છે. એમણે મગફળી વાવી છે પેલા ખેતરમાં, તાર ફેન્સી મારી દીધી. અને આ ખેતરને પણ તાર ફેન્સી જોરદાર કરેલી છે. જુઓ તમને બતાવું કેટલું મોટું ખેતર છે, ખબર 30 વીઘા જેવું છે, 30, 22 કે 25, આપણને તો ખબર નહીં, પણ એ ભાઈ કહેતા હતા કે 30 વીઘા જેવું છે. લે પાણી હા જઈને આવો એવું કહે છે કે એક આંટો જઈને આવો. તમે કે જતા આવો. આપણને પલાવ કાઢવામાં ટ્રેક્ટર આવડતો નથી, અને જો શેડવામાં પણ નથી આવડતો. આપણે તો ટોલાની રિવેસ લેવી હોય કે તો રોડ ઉપર લઈને જવાનું કે રસ્તાની અંદર લઈને જવાનું હોય ને તો ટ્રેક્ટર ફાવે છે. એવું ના સમજતા કે એમને જોર આવતું છે, પણ એવું નહીં. ચમકું આપણને શેડવામાં કુદાડો ફાવ્યું નહીં ને. હવે ટાઈમ મારીએ જો ફાવે તો. લે પાણી લાયા તા બાટલો કેવું હેડે? સારું હેડે ને? ભેજ સારો છે ને? માપે ના કહેવાય, આ તો ફૂલ ભેજ કહેવાય કાકા, જોરદાર કહેવાય. ઈંડા ઉગી જાય જોરદાર આમાં. હે 1, 2, 3 પ્લોટ કાઢી નાખ્યા છે. તો આપણે મારા ભાઈને પાણી પાઈ દઈએ. ચમકું પાણી તો એ બાટલો સવારમાં લઈને જ આવ્યો હતો, ભૂલી ના જાય. તો પાવા આપવું જરૂરી. એટલે કંઈ પાછા કેવું થાય ખબર થાય કે ઘરે શું કરે છે, બેસી રહે અને કામ નહીં કરતો. મેં તમને ના કીધું કે ટ્રેક્ટર આપણને નહીં ફાવતું તો નહીં ફાવતું. ચાનું કહે છે કે ચા લઈને આવ્યો, ચા લઈને નહીં આવ્યો, પાણી ઠંડુ લઈને આવ્યો છે. જો આ બાટલો તો આમ તો પડ્યો, જો બાટલો દેખાય ને તમને, બાટલો તો ભરીને જ આવ્યા હતા. અને હવે બસ આ એક ભાગ પૂરો થવા આવ્યો છે. જો આ ખાલી લાસ્ટ 2 આંટા રહ્યા છે. હવે માટી કઈ બાજુ નાખે? આ બાજુ જ નાખવી પડે ને? હા, આ બાજુ નેચણ છે એટલે આ બાજુ જ નાખવી પડે. હા તો પેલી બાજુ ખાડો દેખાય, પેલી બાજુ થોડું નેચડો ખાડો છે ને એટલે એ બાજુ નાખી દે તો ચાલે. એ બાજુ નાખી દે ચાલશે, પેલી બાજુ નાખી દે જ. આ છે એમ કહું, આ બંધામાં થોડો ટેકરો લાગે ને એટલે કપડ નેચો આવતું રહે. પલાવ માટી છોડતું નથી એટલે મારો ભાઈ સાફ કરે છે. એમ તો પલાવ માટી નહીં છોડતો. અને એક પેલી બાજુ એક ભાઈ પાછા ફરેલા છે ટ્રેક્ટર, ખબર નહીં કોનું છે.
કટ મારીને સીધું કરે છે, પેલા સીધેથી થોડો વળાંક છે એટલે કટ મારીને સીધું કરે છે. આપણને એવું બધું ના ફાવે, તો જે ચલાવતા હોય ને એમને જ ફાવે. જો મિત્રો, આ રસ્તેથી આપણે આવ્યા અને આ એક વળંક આવી ગયો. આથી આ રસ્તો આવે ને આથી વળંક આવી ગયો ને આથી સીધો જાસલપુર જાય. જો મિત્રો, આ બાજુ પડતર આવી ગયો છે. ખબર નહીં પટાસાની હદ છે કે ખબર નહીં છે. આ પટાસાની હદ લાગે છે. અને જો આ મોટા મોટા બાવળ બધા છે અને ખબર નહીં કે પડતર છે કે કોઈ ખેતર છે. મને એક ભાઈને મેં પૂછ્યું હતું કે ખેતર છે, પણ એ પાર્ટી અમેરિકા રહે છે એટલે ખેતર જ છે લાગે. મિત્રો, અમારે એક ભાઈબંધ આવી ગયા છે ચલાવવા માટે, રિક્ષા લઈને આવ્યા છે. તો બહુ સારું થઈ ગયું. આપણે ટ્રેક્ટર આવડતો નહીં પણ થોડું થોડું હાંક્યું. તો હવે ચાલો હું તમને બતાવું કે શું કરેલા છે. અમારો ભાઈ છે ટ્રેક્ટર હાંકીને થાકી ગયો છે, કે હવે લેબડાનો આપ લઈને બેસી ગયો છે. તો અમારે ભાઈબંધ એક આવ્યા છે તે ટ્રેક્ટર ચલાવે છે. જો એમાં પપ્પા લઈને જાય ને એક પેલા અમારા મિત્ર છે ને ભાઈબંધ છે એટલે એ ચલાવે. અમારા પપ્પા આવી ગયા ટ્રેક્ટર લઈને અને અમારા ભાઈબંધ પાછળ આવે છે. ટ્રેક્ટર વર્ક કરી દીધો. અમારા ઢોબા હોનારી લકડી છે ભાઈ, એ તું થાકે એમ નહીં. તો મિત્રો, આપણે જીવનની અંદર પહેલી વાર પલાવ ટ્રેક્ટર ચલાવ્યું છે. કોઈ વસ્તુ અશક્ય નથી અને શક્ય કરવા માટે થોડી મહેનત કરવી પડે. તો એનાથી આપણે બધું શીખી જઈએ છીએ. મહેનત કરો તો મન લગાવીને મહેનત કરવી જોઈએ. તો આપણે આવી ગયા છે રોડ ઉપર. આ રોડેથી આપણે આવ્યા હતા આ ગામમાંથી, માથાસુર ગામમાંથી. અને આ રોડ છે ને સીધો જાસલપુર મેરડીમાં જાય છે. અમારા ભાઈ મસાલો આલે છે. જો લાવો મસાલો લાવો, નાખી દીધો ભાઈ. અને મોટરસાઇકલ લઈને આવ્યો હતો અને અમારા ભાઈ એક મિત્ર છે ને એ રિક્ષા લઈને આવ્યા છે. હવે ટ્રેક્ટર હાંકે છે. એ એમને સારું આવડે છે ચલાવતા અને મને નથી આવડતું. જો અમારા ખાસ મિત્ર છે, એમનું નામ નવીનભાઈ છે, યોગીરાજ. અને રસ્તા ઉપર ફરવા નીકળી ગયા છે. ટેમ્પો ડોબા છે દિલ્હી બાજુ ટ્રેક્ટર હેડે છે ટોકટ છે. તો અમારા પાડોશીની અંદર મગફળીનું વાવેતર એક સારું કર્યું છે. જોરદાર મગફળી થઈ છે. તો હું તમને બતાવી દઉં. આખા બધા ફુવારા સિસ્ટમ છે અને જોરદાર મગફળી થઈ છે. પણ અમને થોડું પાણી વહેલું વાળી દીધું એટલે થોડી પીળી પડી ગઈ છે. પણ હવે વરસાદ આવી ગયો છે એટલે બધી સારી થઈ જશે. દેખાય ને આખો જો પેલા ઘર સુધી સળંગ પ્લોટ આખો મગફળીનો કર્યો છે. અને અમારે પેલા ભાઈ જો હા અમારા રિક્ષાને બેસી ગયા લાગે મસાલો ખાતા ખાતા. તો આપણે હવે પાછા એકન જઈશું અને રિક્ષાની અંદર થોડી વાર બેસીશું. 10 વીઘા પલાવ કાઢી રહ્યા છે. સવારના વહેલા આવી ગયા હતા એટલે 10 વીઘા પલાવ કાઢી રહ્યા છે. પણ હજી તો 15 વીઘા જેવું બાકી છે. કદાચ 25 વીઘા 20 વીઘા 25 22 વીઘા જેવું છે. એટલે 10 વીઘા કાઢી રહ્યા છે અને હજી 15 વીઘા જેવું બાકી છે. અને ખરેખર ખાવાનો ટાઈમ થવા આવ્યો છે. 12 વાગી ગયા છે. તો હવે ખાવાનું જવું પડશે એટલા માટે કે ભૂખ લાગી છે. અને અમારે આ મિત્ર જો, મિત્ર નહીં ભાઈ પણ મિત્ર તરીકે કરો છે ભાઈ. જો મસાલો બનાવવા બેસી ગયા છે. અને હું તમને બતાવી દઉં. જો એ આ છે અરવિંદ ભુવા મોટા ગામના. અમારે ભાઈ મિત્ર છે ને એ એમના આશિકી છે અને એમના ખાસ મિત્ર જેવા છે ને ઘણી વાર જતા હોય છે એમના. અડો હવે ઘરે ખાવાનો ટાઈમ થઈ ગયો. આવું તો અડો ફટાફટ જઈએ હવે ખાઈ લઈએ. ભૂખ લાગી ગઈ છે મને તો. તમે ટ્રેક્ટર આચાર્જ કરો છો, મને થકવાડી દીધો. તમને ટ્રેક્ટર આવડતું નહીં મને તો તોય હું એક આંટો મારતા હોઉં, થોડો આગળ જતા હોઉં. તો ચાલો આપણે જઈએ આગળ.